એક મસ્ત વાર્તા. એક દીકરો જે કોલેજમાં છે, દરરોજ સવારે મોડો ઉઠે છે, કોલેજે કોઈ દિવસ સમયસર જતો નથી, પપ્પાને ધંધામાં કોઈ દિવસ મદદ કરતો નથી. માં કે મને આ મદદ કરને દીકરા, તો કે મારી પાસે ટાઈમ નથી, અને આખો દિવસ કોલેજના ફ્રેન્ડ સાથે ફર્યા કરે. રાત્રે મોડો મોડો 2-2 વાગ્યા સુધી બહાર હોય. શનિ રવિ તો ઘરમાં જ ન આવે, અને વેકેશનમાં સતત બહાર રખડવું, આવો એનો નિયમ. માતા પિતા ચિંતિત હતા કે આ દીકરો આટલો મોટો થઈ ગયો, ઘરમાં કઈ ધ્યાન નથી આપતો, હવે આનું કરવું શું? પછી માતા પિતાએ નક્કી કર્યું આને છે ને પરણાવી દે. આમ બી પેલા સમયમાં જેવા ઉદ્દંડ હોય એટલે માનતા ન હોય, એટલે માતા પિતા નક્કી કરે કે આને પરણાવી દે એટલે આ મેળો સીધો થઈ જશે. અને ખરેખર કંઈક એવું જ બને છે. એને એક ડાઈ છોકરી સાથે પરણાવી દીધો, અને એનામાં એટલો બદલાવ આવ્યો કે જે દીકરો સવારે દરરોજ મોડો ઉઠતો ને, એ સવારે 7 વાગે ને તો ઓફિસે પહોંચતો થઈ ગયો. જે દીકરો પપ્પાને કોઈ દિવસ મદદ ન કરતો, એ દીકરો સવારમાં પહેલા પપ્પાની દુકાન ખોલી દે છે. માતાને કોઈ દિવસ જે દીકરો જવાબ ન આપતો, એ આજે દરેક કામ માતાને પૂછીને કરે છે. જે છોકરો દરરોજ રાત્રે મોડો આવતો, 2-2 વાગ્યા સુધી બહાર રખડતો, આજે 9 થાય તો ઘરમાં છે. જે દીકરો શનિ રવિ કોઈ દી ઘરે નથી રહ્યો, વેકેશનમાં ઘરે નથી રહ્યો, દરરોજ બહાર ફરવા વઈ જતો, આજે એ જ દીકરો માતા પિતા ને પરિવાર સાથે ફરતો થઈ ગયો. હવે આ ઘટના ખાલી આપણને એ જ શીખવે કે માથે આવે ને જવાબદારી આવે, અને સમજણ છે ને એ ઓટોમેટિક આવી જાય, લાવવી ન પડે. અને પછી માતા પિતા ખુદ બંને વાતો કરતા હતા કે આ એ જ દીકરો છે ને કે જે ઉદ્દંડ હતો, આ કેટલો બદલાઈ ગયો. એટલે ખરેખર ઘણો બદલાવ આવતો રહે છે. જો વાત ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.